જય માતાજી. પતિ પત્ની એટલે ગાળાના બે પૈડા. ગાળાના બે પૈડા જો સરખા હશે ને તો જ જીવનનું ગાળું ચાલશે. નહીં તો એક પૈડું સારું ને હશે ને એક પૈડું નહીં સારું હોય તો એ જિંદગીની અંદર ક્યારેય મજા નહીં આવે. એટલે બે પતિ પત્નીને એક ગાળાની માફક જિંદગીની અંદર ચાલવું જોઈએ. નહીં તો પછી પસ્તાવાનો વારો નથી આવતો. ઘણા સમયની અંદર અવરોધની અંદર આવી જાય અને ખોટું પગલું ભરાઈ જાય તે પહેલાં પતિ જ્યારે નોકરી પર ગયો હોય, આખો દિવસ ઓફિસની અંદર માથાકૂટ કરી સાંજે 8-9 વાગે ઘરે પહોંચે, પતિ પત્ની પાણી માગે, પી લો તમારી જાતે, પીવું હોય તો. પતિ થોડા સમય લગી શાંત બેસે, પી લે પાણી જાતે. સમય જતાં જમવાનું ટાઈમ થાય, પતિ કે કંઈ વાંધો નહીં, મને જમવાનો તાપ, જમી લો તમારી માટે જાતે, જાઓ. એ પડ્યું રસવાની અંદર. આખી રાત પતિ ને પત્ની લડતી રહી. પતિ રાત છૂટા સાંભળ્યા કર્યો. સવારમાં ઉઠી અને કીધું, મારી વાલી થોડો નાસ્તો તો બનાવી દે. કંઈ નથી બની આપવાની, જાઓ. નહીં મળી જાવ તો સારા ના કરતો. પતિ એની માટે માથા ઉપર બરફ મૂકી શાંત રહીને નોકરી પર નીકળી જાય છે. પત્ની સવારની અંદર છોકરાઓને સ્કૂલે મૂકેલા એને લઈને આવે છે, ત્યારે પોતાના ઘર પાસે બધા માણસોનું ઝુંડો ઊભેલો હોય છે. પત્ની સ્કૂલેથી બાળકોને લઈને આવીને જોવે છે કે શું છે મારા ઘર આગળ. પછી બધા કહે છે કે તમારા ઘરવાળા એક્સિડન્ટની અંદર એક્સપાયર થઈ ગયા છે. પત્ની ખૂબ પતિને જોઈ ને રડવા લાગી. હે મારા વાલા, ઉઠો, હું તમને નાસ્તો બનાવી આપું, હું તને જમવાનું આપું, પણ એક વખત ઉઠી જાઓ. મારી ભૂલ મને સમજાઈ ગઈ, હું ક્યારેય આવું નહીં બોલું. ના બોલવાનું બધું જ કહી દે. બંદૂકમાંથી ગોળી નીકળી જાય ને પછી પાછી નથી આવતી. એટલે બહેનોએ પતિની કિંમત કરતાં શીખવું જોઈએ. અને ગમે ત્યારે ગમે તેવું બોલી કાઢે છે, પણ એનું પરિણામ આવે છે. પછી એને ખૂબ પસ્તાવો થાય છે. જે હતું એ જતું રહ્યું, એ પાછું આવવાનું નથી. પત્નીને પણ ખૂબ પસ્તાવો થવા લાગ્યો. સમાજના લોકો એને તિરસ્કાર કરવા માંડ્યા. ફળિયામાં એને કોઈ બોલાવે નહીં, સમાજમાં એને કોઈ બોલાવે નહીં. સમય જતાં ઘર બહાર વેચીને પણ એ નીકળી જાય છે. પસ્તાવાનો પાર નથી આવતો, પણ શું કરે? એટલે જ મારે કહેવું, મિત્રો, મારી વાલી બહેનો, જિંદગીની અંદર ખાટા મોડા વ્યવહાર તો થતા જ રહેશે. નાના મોટા ઝઘડા તો થાય, દરેકને થાય, એવું કંઈ નહીં કે ના થાય. પણ સમય સંજોગોને લઈ અને જીભને જેટલી કાબૂમાં રાખીશું ને, એ ખરેખર બહુ મોટી વાત છે. આજે એક બાપુએ મેસેજ આપેલો ને, જીભની ઉપર સંયમ રાખવો. એ મેસેજ રાઠે પરિવારની અંદર એક મૂકેલો હતો બાપુએ, દાસ જગુ બાપુ મંજુસર. એ મેસેજ વાંચજો. આ જીભ જે છે ને એને કાબૂમાં રાખવા માટે કંટ્રોલ કરવો. જે સંતો જે કહી જાય છે
એકદમ સાચી વાત છે, પણ એને આપણે વિચારવું નથી કે આ મેસેજ શું કહેવા માગશે. કંઈ વાંચી કાઢ્યો, ફોરવર્ડ કરી દીધો બીજાને, જાઓ. પણ એને બેસી અને વિચારો કે શું કહેવા માગે છે. જય માતાજી. રાધે રાધે. આપણા જીવનમાં આવું ના થાય, સાવચેતી રાખો અને જિંદગીમાં મોજ કરો. પાણીના પરપોટા જેવું જીવન છે આપણું. પાણીમાં પરપોટો થાય ને ફૂટી જાય છે, એને વાર લાગતા નથી. એવું જીવન પણ આપણું છે, એવું જ છે મિત્રો. 50, 60, 70 વર્ષ જીવવાનું છે. મોજ કરી લ્યો, ભગવાનનું કામ કરી લ્યો. રાધે રાધે.